ભાઈ તમે ડેલી કેટલું ઉબાડિયું બનાવો છો? મિનિમમ 100-200 કિલો જેવું નીકળી જાય વીકડેઝમાં, અને સન્ડેમાં તો ગાઈસ આજે આપણે આવી ગયા છે ઉબાડિયાની એક એવી પ્લેસ પર જે વલસાડમાં નહીં, સુરતમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ ઇન્ડિયામાં સૌથી ફેમસ છે દીપ્તિબેનનું ઉબાડિયું. આ છે દીપ્તિબેનનું ઉબાડિયું જે વલસાડમાં લોકેટેડ છે, અને પોતે દીપ્તિબેન આપણી સાથે છે. તો દીપ્તિબેન તમે મને એ જણાવો કે ઉબાડિયું તો ઘણી જગ્યાએ મળે છે, તમારી પાસે એવું કયું ઉબાડિયું છે જે લોકો ખાવા માટે ગાંડા છે? ટેસ્ટમાં ફરક છે, એટલે જે કસ્ટમર ખાય તે લોકોને પૂછી શકો છો કે બીજા કરતા અમારો ટેસ્ટ બધા કરતા સારો છે. 360 રૂપિયા. ને ઉબાડિયાની અંદર તમે શું શું એડ કરો છો? આ બટાકા, સક્કરિયા, રટાડું, પાપડી, મકાઈ અને લસણ, જે અમે શરૂઆત કરેલી પછી બધા બીજા નાખે છે. બાકીના તો પહેલે નોર્મલી જેવું બનતું હતું તેવું જ બનાવે, પણ મકાઈ ને લસણ ને એવું અમે પહેલા સ્ટાર્ટિંગ અમે પહેલા નાખવાની શરૂઆત કરી, પછી બીજા નાખવાનું ચાલુ કર્યું. બરાબર. કેટલા વર્ષથી તમે આ બનાવો છો? એમ તો અમે ગામમાં બનાવતા હતા, પણ અહીંયા હાઈવે પર આવીને અમારા 15 વર્ષ તો થઈ ગયા. અમારા સુરત થી મુંબઈ, અમદાવાદ ને ઘણા કસ્ટમર તો બહાર જાય તેના માટે બી પેકિંગ કરાવી જાય. અમારી બીજી શાખા છે પણ ડુંગરીમાં જ છે. સુરતમાં અમારી બીજી શાખા નહીં મળે, તે પણ અમારે એક્ઝેક્ટ સામે છે પેલી બાજુ. આ જગ્યાનું લોકેશન શું છે? સુગર એન્ડ સ્પાઇસ બાલાજી ફેક્ટરી પાસે. અચ્છા, બાલાજી ફેક્ટરીની એક્ઝેક્ટ સામે. અને ટાઈમિંગ શું રહી છે? ટાઈમિંગ સવારે 8 થી સાંજે 11-11:30. તમે ઉબાડિયું ખાવા માટે ક્યાંથી આવ્યા છો? અમરેલીથી. અમરેલીથી તમે ડાયરેક્ટ વલસાડ ઉબાડિયું ખાવા? એટલું ફેમસ છે? હા, એટલું ફેમસ. એટલે કઈ રીતે તમને અહીંયાનું રેફરન્સ? અમારા જે લોકલ સુરતના મિત્રો છે, એમના દ્વારા જાણવા મળ્યું કે દીપ્તિબેનનું ઉબાડિયું છે એ એકદમ ફેમસ છે. આ છે ઓજી ઉબાડિયું. આ કઈ ચટણી છે? તીખી ચટણી. ઓકે. ને પેલી? મીઠી ચટણી. ઓકે. આ રેડી? આદુ લસણ આપી દો. કોન્ટેક્ટ છે 9313135665.